સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનારા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને પોલીસે શોધી કાઢ્યા છે. સુરત શહેરમાં પોલીસ કમિશનર સાહેબ, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 અને નાયબ પોલીસ કમિશનર ઝોન 6 દ્વારા ગુનાઓ ઉકેલવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. તાજેતરમાં ભેસ્તાન બ્રિજ પાસે મહાવીર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઇન્ડિયા એક એટીએમ મશીનમાંથી રોકડ ચોરી કરવાનો પ્રયાસ થયો હતો, જેમાં મશીનના ડિસ્પેન્સરને જાણી જોઈને ખોલી નાખીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામેતી અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસ ટીમને બાતમી મળી હતી કે ઉન સમાનીલ 4 રસ્તા પાસે કેટલાક બાળકો શંકાસ્પદ રીતે ફરી રહ્યા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ઘટનામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલા 3 બાળકોને શોધી કાઢ્યા. પોલીસે બાળકોની પૂછપરછ કરતા તેમણે સાથે મળીને એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામેતી, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ સોલંકી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ, વુમન પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીજી યાદવ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જગદીશસિંહ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ ચિતુભાઈ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રોહિતકુમાર શાર્દુલભાઈ અને અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગુંજનભાઈ ભરતભાઈનો સમાવેશ થાય છે. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભેસ્તાન બ્રિજની બાજુમાં ઇન્ડિયા 1 નું એટીએમ સેન્ટર આવેલું છે. આ એટીએમ સેન્ટરમાં 31 માર્ચના સાંજના સમયે 3 અજાણ્યા ઇસમો એટીએમ સેન્ટરમાં આવે છે અને ત્યાં આવી અને એટીએમ મશીન સાથે છેડછાડ કરે છે, તેને નુકસાન કરે છે અને ચોરી કરવાની કોશિશ કરે છે. જે અનુસંધાને આના જે એવિડન્સ મળ્યા એ આધારે એટીએમ જે કંપની જે છે એના ઝોનલ મેનેજરે ફરિયાદ આપેલી હતી અને એ ફરિયાદ આધારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ચોરીની કોશિશ અને નુકસાનનો ગુનો દાખલ થયેલો હતો. આ ગુનાની તપાસ ચાલુ હતી. અમુક એવિડન્સ ગુનાની તપાસ દરમિયાન મળી આવેલ, અમુક ફૂટેજ મળી આવેલ અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી, જે આધારે 3 ઇસમોને પોલીસ તપાસ માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવેલા હતા. આ 3 ઇસમોની પ્રાથમિક પૂછપરછમાં અને એમના ઉંમરના પુરાવા બાબતે તપાસ કરતા આ 3 જણ જે છે એ માઇનોર જણાઈ આવેલા છે, એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જણાઈ આવેલા છે અને એમની પ્રાથમિક પૂછપરછમાં એમને ચોરી કરેલાની કબૂલાત કરેલ છે અને આ ચોરી એમણે 7,000 ની ચોરી કરેલાની કબૂલાત કરેલ છે. જે આધારે આ 3 બાળ કિશોર જે છે એમને તાબામાં લેવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ 3 જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એમની પ્રાથમિક પૂછપરછમાં એમને એવું જણાવેલું છે કે આના પહેલા એમને કોઈ ગુનો કરેલો નથી એવું એમને જણાવેલું છે.